તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। જી હા, ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાય અને એક રેસ્ટોરન્ટ અને હોટલો બંધ થઈ ગઈ છે। તો સાથે સાથે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય પણ બંધ થઈ ગયું છે। ગેસ સિલિન્ડરની અછતના કારણે ભોજનાલય થોડા દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ભોજનાલયના સંચાલકોનું કહેવું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન હોવાથી ભોજન તૈયાર કરવું પણ મુશ્કેલ બન્યું છે, જેના કારણે ભોજનાલય બંધ રાખવું પડ્યું છે। ભોજનાલયની બહાર તાળું મારી દેવામાં આવ્યું છે, જેને જોઈને ઘણા લોકો દરવાજા સુધી આવીને ફરી ગયા છે। દરરોજ અંદાજે 300 થી 500 લોકો જમવા માટે આવે છે, ત્યારે હવે તેમને ભોજનની સમસ્યા સર્જાઈ છે। यहाँ लगभग 6 महीने से कंटिन्यू। और ये कब से बंद किया हुआ है? ये मैडम कल से बंद है, कल सुबह आया था तब से बंद है, आज भी बंद, अभी आया हूँ मैं खाना खाने यहाँ। અત્યારે હાલ આ બંધ કરવામાં આવ્યું છે તો કેટલી હાલાકી થઈ રહી છે બીજી જગ્યાએ શોધવા? તકલીફ પડશે બીજી જગ્યાએ શોધવામાં, અને અહીંયા જેવું શુદ્ધ મળતું બી નથી। ગેસના પ્રોબ્લેમ એ બંધ કર્યું લાગે છે। અત્યારે ઘણી બધી જગ્યાએ ગેસનો પ્રોબ્લેમ છે, જેના કારણે કેન્ટીન ઘણી બધી જગ્યાએ બંધ કરી છે। શું લાગે છે કે આ ક્યાં સુધી ચાલુ થઈ શકે? હવે ટૂંક સમયમાં ચાલુ થઈ શકે એવું લાગે છે, પણ અત્યારે તકલીફ બહુ પડે છે। જી બિલકુલ, આપણે બીજા સાથે પણ વાત કરીએ। ભાઈ, શું નામ છે તમારું? મારું નામ ગૌરાંગભાઈ છે। ગૌરાંગભાઈ, કેટલા સમયથી અહીંયા જમવા માટે આવો છો? ઘણા સમયથી હું આવું છું। અને હાલ અત્યારે ગેસના બોટલની અછતના કારણે બંધ કર્યું છે, શું કહેશો? ગેસને બાટલા નથી મળતા અત્યારે, એટલે કદાચ બંધ કર્યું હોય એવું લાગી શકે છે। અને કેવું જમવાનું મળે છે અને રોજના કેટલા લોકો અહીંયા સારું હોય છે, ઘણા બધા લોકો આનો લાભ લે છે। જમવાનું ખૂબ સારું હોય, સાત્વિક હોય છે। મિડલ ઇસ્ટમાં જે અશાંતિ ચાલી રહી છે, જેના કારણે અત્યારે હાલ ગેસના બોટલની અછત જોવા મળી રહી છે, જેના કારણે અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં જે સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય આવેલું છે, આ ભોજનાલય પણ હાલ બંધ કરી દેવામાં આવી રહ્યું છે। સંચાલક સાથે જે પ્રમાણે વાતચીત કરવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જે ભોજનાલય છે, જે કોમર્શિયલ ગેસના બોટલની જે અછત સર્જાઈ છે, જેના કારણે હાલ આ જે ભોજનાલય છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે 20 જેટલા કર્મચારીઓ જે ભોજનાલયમાં કામ કરતા હતા તેમને પણ રજા આપી દેવામાં આવી છે, અને આ ભોજનાલય છે તે હમણાં જ્યાં સુધી ગેસના બોટલની અછત છે અને ગેસનો બોટલ નથી મળી રહ્યો ત્યાં સુધી આ ભોજનાલય જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, અને જ્યાં સુધી ગેસના બોટલની અછત જે છે તે સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને ગેસનો બોટલ નહીં મળી રહે ત્યાં સુધી આ ભોજનાલય બંધ રહેશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। અને મહત્વનું કહી શકાય કે રોજના 300 થી 400 લોકો આ ભોજનાલયમાં જમવા માટે આવતા હતા, ત્યારે હવે ગેસના બોટલની જે અછત સર્જાઈ છે, જેના કારણે આ ભોજનાલય બંધ કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।